નમસ્તે. મારું નામ ડૉક્ટર નીરવ ત્રિવેદી છે અને હું હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું અને મહેસાણામાં આવેલી શંકુસ મેડિસિટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું. કમનસીબે અત્યારે ભારતમાં કેન્સરના પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને એમાં પણ ઇન્ડિયામાં ગુજરાતમાં ખાસ કરીને મોઢાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ મોઢાનું કેન્સર છે એ તમાકુ, પાન મસાલા, બીડી, સોપારી, ગુટકા આ ખાવાથી થાય. ઇવન સાદા મસાલાને લીધે પણ મોઢાનું કેન્સર થઈ શકે છે. અને છેલ્લા અમુક વર્ષોમાં આ કેન્સર વધુને વધુ યંગ લોકોમાં જોવા મળે છે. પહેલાં જે કેન્સર 55, 60, 65 વર્ષનામાં જોવા મળતું હતું એ હવે 25 વર્ષથી લઈને 45-50 વર્ષ સુધીના લોકોમાં જોવા મળે છે. એટલે મારી એક બધાને ખૂબ સ્ટ્રોંગ અપીલ છે કે તમે મહેરબાની કરીને આ વ્યસનથી દૂર રહો. થોડાક સમય માટે મજા કરવામાં તમે તમારી અને તમારા ફેમિલીની આખી જિંદગી તકલીફમાં મૂકશો. મોઢાના કેન્સર, ગળાના કેન્સરની સારવાર વિશે વાત કરું તો તમને જરા પણ એવું લાગે કે મોઢામાં ચાંદુ છે, ગળામાં ગાંઠ છે, અવાજ બદલાઈ ગયો છે, ખોરાક અટકે છે, આવું કોઈ પણ ચિહ્ન જણાય તો કેન્સર હોઈ શકે, પણ એનાથી ડરશો નહીં. જો કેન્સર હશે ને ડર્યા કરશો અને ડાયગ્નોસિસ ડિલે કરશો તો સ્ટેજ વધી જશે અને પછી સારવાર ડિફિકલ્ટ પડશે. એટલે બને એટલું જલ્દી તમે કોઈ નજીકના ડૉક્ટરને બતાવો. જે ટેસ્ટ કરવાની જરૂર હોય એ તાત્કાલિક ટેસ્ટ કરાવો અને ડર્યા વગર જો ટ્રીટમેન્ટ ફેસ કરશો તો હવે એટલી બધી નવી ટ્રીટમેન્ટ આવી ગઈ છે કે અર્લી સ્ટેજના કેન્સરને ઓલમોસ્ટ અમે 80-90% ચાન્સ કે કમ્પ્લીટલી ક્યોર કરી શકીએ છીએ. અમારી પાસે રિકન્સ્ટ્રક્શનની નવી ટેકનિક્સ છે, પ્લાસ્ટિક સર્જરીની, કે જેનાથી જે પણ ભાગ દૂર કર્યો હોય એને ઓલમોસ્ટ નવો બનાવી શકીએ. એટલે દેખાવમાં કોઈ ફરક નથી પડતો, તમારા કોઈ ફંક્શનમાં ફરક નથી પડતો. એટલે કેન્સરથી ગભરાશો નહીં. બને એટલું જલ્દી જો ચિહ્ન લાગે તો તાત્કાલિક ચેતો, નજીકના ડૉક્ટરને બનાવો, ડાયગ્નોસિસ કરાવો અને એની વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરો. સો તમને ખાલી એટલું જ ફરીથી એક કહું છું કે તમાકુના 2 ગળી મજા માટે મહેરબાની કરી અને તમારી અને તમારા ફેમિલીની આખી જિંદગી બગાડશો. થેન્ક યુ.